હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ફરી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છે. વર્ષ 2024માં ગુજરાત સરકારમાં પોલીસ વિભાગ એટલે કે ગૃહ વિભાગમાં 12,472 કોન્સ્ટેબલ PSIની ભરતીની જાહેરાત થયેલી. આ ભરતી હજી ચાલે છે. ત્યાં સરકાર દ્વારા ફરી બીજી 14,000 થી 15,000 જેટલી ભરતીઓની જાહેરાત કરવામાં આવેલી છે. શું છે આ જાહેરાત વિશે એના માટે વિગતે જોઈએ. સમાચાર પત્રમાં જે પ્રમાણે અહેવાલ છે એને ધ્યાનમાં રાખીએ તો કંઈક વાત આવી છે કે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થયેલી. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો સરકારની સમક્ષ દાખલ કરેલી કે રાજ્ય પ્રમાણે આટલું પોલીસ હોવું જોઈએ. આ વાત છે જુલાઈ 2024ની. સમાચાર પત્રમાં જે પ્રમાણે અહેવાલ છે એને જો આપણે ધ્યાનમાં લઈએ તો ગુજરાત પોલીસમાં 1.28 લાખ જગ્યા એટલે 1,28,000 જગ્યા ખાલી છે. એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડ રચવા હાઈકોર્ટનો નિર્દેશ. હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. વિગતે વાંચીએ તો અમદાવાદ શુક્રવાર એટલે કે તારીખ જો જોવા જઈએ તો 27 તારીખ આવે 27/9/2024. પોલીસની ભૂમિકા કામગીરી સહિતના મુદ્દાઓને લઈ થયેલી ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટો હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરેલી પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી આખરે આજે હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે રાજ્યના પોલીસ તંત્રમાં 31/7/2024ની સ્થિતિએ જે કુલ 1,28,448 જગ્યાઓ ખાલી છે તે પૈકી 33,385 જગ્યા 2 વર્ષમાં સીધી ભરતી અને બઢતીથી ભરવામાં આવશે. હાઈકોર્ટે એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડની રચના કરવા રાજ્ય સરકારને કડક તાકીદ કરી હતી. રાજ્યમાં જે પ્રમાણે ગુનાઓ વધતા હોય તો એ પ્રમાણે ગુનાને કંટ્રોલમાં રાખવાનું કામ પોલીસનું હોય તો વસ્તી પ્રમાણે પોલીસ હોવી જોઈએ. એટલી પોલીસ નથી એટલે ખુદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી. હાઈકોર્ટે સરકારને કીધું કે ભાઈ પોલીસ હોવી જોઈએ. 1,28,000 જગ્યા ખાલી છે એટલે સરકારે હાઈકોર્ટને એવું કીધું કે 2 વર્ષમાં 33,385 જગ્યા ભરીશું. હવે એ જે 33,385 જગ્યા છે એમાંથી 12,472 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલે છે. 5 માંથી 2 ગયા એટલે 3, 8 માંથી 7 ગયા 1, પછી 13 માંથી 4 ગયા તો 9, 0, ઓકે 20,900 જગ્યા બાકી છે. બની શકે એમાંથી 2 શબ્દ વાપરા છે, સીધી ભરતી અને બઢતી. એટલે 6,1,000ની કદાચ બઢતી કરવાની હોય, પ્રમોશન આપવાના હોય તો એના સિવાય બાકી 14,000 થી 15,000 જેટલી ભરતી થઈ શકે છે તરત જ. તે ખાલી જગ્યાઓ પૈકી 33,385 જગ્યા 2 વર્ષમાં ભરી દેવા સરકારને બાંહેધરી. હાઈકોર્ટે રાજ્ય સરકારને વધુ નિર્દેશ કરતા જણાવ્યું કે પોલીસ ભરતીના નિયમોમાં સુધારાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે કરવાની રહેશે. પોલીસ ભરતી બાબતનું વાર્ષિક કેલેન્ડર બનાવવાનું રહેશે. જો સરસ મજાનો શબ્દ વાપરો છે વાર્ષિક કેલેન્ડર. ઈશ્વરની કૃપાથી આવું થઈ જાય ને તો વિદ્યાર્થીના મગજમાં એક શાંતિ થઈ જાય. ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે પરીક્ષા આવશે, ક્યારે પરિણામ આવશે, આ બધું પહેલાથી નક્કી હોય. હાલની જે જગ્યાઓ ખાલી છે તે ભરતી માટેની ટાઈમલાઈન અને તેની પ્રક્રિયાની માહિતી આપવાની રહેશે. વધુમાં રાજ્યમાં પોલીસ માટે માત્ર 4 તાલીમ શાળાઓ છે એટલે કે ટ્રેનિંગ સેન્ટર છે. તે પૂરતી ન હોય તો તેના અપગ્રેડ કે નવી તૈયારી કરવા બાબતે શું આયોજન છે તેની માહિતી ગૃહ વિભાગના સચિવ પાસેથી હાઈકોર્ટે માગી હતી. એટલે ટૂંકમાં સરકારે હાઈકોર્ટને કીધું છે કે અમે 2 વર્ષમાં આ બધી પ્રક્રિયા પૂરી કરી દઈશું. 31મી જુલાઈ 2024ની સ્થિતિએ રાજ્યમાં પોલીસની 1.28 લાખ જગ્યાઓ ખાલી છે. 2 વર્ષમાં પોલીસ તંત્રમાં 33,385 જગ્યા પર ભરતી કરાશે. સરકારે આપેલી બાંહેધરી. હાઈકોર્ટમાં સરકારે ખાતરી આપી. કોર્ટે કહ્યું કે 7 દિવસમાં પોલીસ ભરતી બોર્ડ રચો. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું. વર્ષ 2025માં પોલીસમાં 14,820 જગ્યા પર સીધી ભરતી કરવા નિર્ણય. એટલે જો અહીંયા સીધી ભરતી શબ્દ વાપરો છે, બઢતી નથી. એટલે 6,1,000ની કદાચ બઢતી થાય અને 14,1,000ની સીધી ભરતી થાય તો એ પ્રમાણે 20,000 અને બીજી આ ભરતી એટલે 33,000 થઈ શકે એવું અહીંયા આપણને દેખાય છે. એટલે 2025માં ટૂંકમાં આ એક ભરતી પૂરી થાય એવી તરત જ બીજી ભરતી શરૂ થઈ જાય એવા અણસાર આવી ગયા છે. એટલે જે મિત્ર તૈયારી કરે છે કે ખૂબ તૈયારી સારી છે, આ ભરતીમાં પાસ થઈ જાય એમના માટે ખૂબ સારું છે. પણ જે નવા મિત્ર તૈયારીમાં લાગ્યા હોય અને કદાચ અંદરથી ડર લાગતો હોય કે હું થઈશ, હું પાસ થઈશ, મારાથી થશે નહીં થાય, તો એ મિત્રો અત્યારે આ ભરતીમાં જેટલી કોશિશ થાય એટલી કોશિશ કરી લો. પણ કદાચ કોઈના ફોર્મ ના ભરાયા હોય, કોઈ PSI બનવા માટે હજી ગ્રેજ્યુએટ ના થયું હોય, અથવા તો માની લો કે કોન્સ્ટેબલ બનવા માટે ઉંમર પૂરી ન થઈ હોય, એવા મિત્રો પણ હવે તૈયારી શરૂ કરી દેજો કેમ કે આવનારી ભરતી આવશે. બીજું કેવું છે કે સરકારી નોકરી માટે તમારે મિનિમમ 1 થી લઈને 3 વર્ષનો સમયગાળો દેવો પડે.
આ સરકારી નોકરી છે ને એ મેગી નથી કે 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. ખબર પડે? આના માટે ઓછામાં ઓછું 1 થી 3 વર્ષનું તમારું આયોજન હોવું જોઈએ. જો તમારી મહેનત ખૂબ સારી હોય, તમારું ગ્રાસ્પિંગ સારું હોય, તમારું મેનેજમેન્ટ સારું હોય, કયો વિષય કેવી રીતના તૈયાર કરવો, કે પરીક્ષામાં કેટલું પૂછાય છે, એ પ્રમાણે તમે થોડું એનાલિસિસ કરીને કરો તો 1 વર્ષમાં પાસ થઈ જવાય. કદાચ તમે આડાવડા ફંટાઓ, આમથી આમ જાઓ, આમથી આમ જાઓ ને પછી એક ભરતી કાઢી નાખો તો બીજી ભરતી આવે. ડિપેન્ડ કરે તમે કેવી રીતે ડેવલપ થાવ છો, તમે કોને આદર્શ માનો છો, કોની પાસેથી સમજો છો, કોની પાસેથી શીખો છો, કોને તમે ફોલો કરો છો, કોની પાસેથી તમે માહિતી લ્યો છો. આ બધા પરિબળો અસર કરતા હોય છે. તમારા ઘરનું માહોલ કેવું છે, તો એને બધાને ધ્યાનમાં લેતા ઓછામાં ઓછા 3 વર્ષનો સમય તમારે કોઈ પણ સરકારી નોકરી માટે મિનિમમ આપવો પડે. તો નસીબ સારા હોય તો તમે તૈયારી કરો, 1 વર્ષ થાય પરીક્ષા આવે લાગી જાઓ. ક્યારેક એવું થાય કે 1 વર્ષ તૈયારી કરી હોય, પરીક્ષા ના આવી હોય તો વર્ષ રાહ જોવું પડે. ક્યારેક 2 વર્ષ તૈયારી કરી હોય, પરીક્ષા ન આવે તો રાહ જોવું પડે. 3 વર્ષનો સમય કાઢો, વ્યવસ્થિત તૈયારી કરો. ઈશ્વરની કૃપાથી ખૂબ સારા સંજોગો ચાલે છે. આના સિવાય તે બીજી હજી 50,000 ભરતીઓ પડી શકશે આવનારા 3 વર્ષમાં. મોટાભાગે 80% બધી પરીક્ષાઓનો સિલેબસ સરખો જ હોય છે. ખાલી બસ તમે નક્કી કરો કે તમારે કઈ પરીક્ષા દેવી છે, એનું જે અભ્યાસક્રમ છે એ જુઓ, કયા કયા વિષય તમને આવડે છે, કયા નથી આવડતા તો એને કેવી રીતે શીખી શકાય એ પ્રયત્ન શરૂ કરો. જે એક લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે કંઈક આવું આપ્યું છે. હથિયારી PSIની 129 જગ્યા છે, વાયરલેસ PSIની 126 જગ્યા છે, ઓકે, AT PSIની 35 જગ્યાઓ છે, ટેકનિકલ ઓપરેટરની 551 જગ્યા છે. મેઇન જે જગ્યાઓ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 7,218 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,000 જગ્યા છે, એટલે હથિયારી બિન હથિયારી કોન્સ્ટેબલની 10,000 જગ્યાઓ થઈ. પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPમાં જોઈએ તો 3,214 જગ્યા છે, જેલ સિપાહીમાં 300 છે, જેલ સિપાહી મહિલા 31 છે, સિનિયર ક્લર્કની 45 જગ્યા છે, જુનિયર ક્લર્કની 200 જગ્યા છે, ઓકે, એટલે લગભગ 250 જેટલી જગ્યા તો આ ક્લર્કની પોસ્ટ માટે પણ છે. તો જેને જે પોસ્ટ અનુકૂળ આવે એ પ્રમાણે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાય. તૈયારીની સાથે સાથે ધીમે ધીમે બીજી જે પરીક્ષા આવતો જાય એ પણ આપતું જવાનું. તૈયારી કરો, પરીક્ષા આપો, પછી એનાલિસિસ કરો કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, એને હજી કેવી રીતે શીખી શકાય. શીખવા માટે તમારી પાસે અત્યારે તો ઘણા બધા ઓપ્શન છે. ઓકે, એકેડેમી ખાતે આવવું હોય તો ગાંધીનગર આપ એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવી શકો. ઘરે બેઠા શીખવું હોય તો પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, એમાં ઘરે બેઠા શીખી શકો છો. લાઈવ ભણવું હોય તો લાઈવ ભણી શકો, રેકોર્ડેડ ભણવું તો રેકોર્ડેડ ભણી શકો. જેમ મજા આવે, જેવી રીતે મજા આવે, જ્યારે મજા આવે ત્યારે ભણી શકો છો. બસ ભણવાનું ચાલુ કરી દો. આ ભરતી જેને લાગુ પડતી હોય આ ભરતીમાં 3-1 મહિના વ્યવસ્થિત ખેંચી લો. માની લો કે તમને એવું લાગે કે કદાચ હું આમાં પાસ નહીં થઈ શકું તો તમારી એની મહેનત કન્ટિન્યુ ચાલુ રાખો કે આ પરીક્ષા આપો વ્યવસ્થિત. પરીક્ષામાં સફળ થાવ તો ખૂબ સરસ, ના સફળ થાવ તો એ મહેનત ચાલુ રાખો કે જેથી કરી નેક્સ્ટ જે ભરતી આવવાની છે એમાં તો તમે ડેમ શ્યોર લાગી જ જાઓ. ખ્યાલ પડે છે? પણ આયોજન કરવું પડશે. 1 થી 3 વર્ષનો તમારે સમય દેવો જ પડે. મિનિમમ કોઈ પણ ભરતી આવે અને પૂરી થાય એટલે વર્ષથી 2 વર્ષનો સમય લઈ જાય. તો આ 2 વર્ષ દરમિયાન એક પણ દિવસ કોઈ પણ પ્રકારનો સમય બગડ્યા વગર પૂરેપૂરા ડેડિકેશન સાથે જો તમે અભ્યાસક્રમ ઉપર ફોકસ કરશો, દરેક વસ્તુ શીખવાની કોશિશ કરશો તો ઈશ્વરની કૃપાથી તમારી મહેનતથી ઓકે આ પરીક્ષામાં તમે 100% સફળ થશો. પછી કેવું થાય કે પરીક્ષા જ્યારે હાવ નજીક આવે ને વિદ્યાર્થી તૂટી પડે કે હવે હું ભૂકા કાઢી નાખું, પછી ભૂકા ન નીકળે. ભૂકા કાઢવાની તો અત્યારથી સમય છે. આ તમને સૌથી પહેલો ટકોરો વાગ્યો છે કે ભાઈ પોલીસ બનવું છે, ટંગ હાલો કે ભરતી આવે છે. પછી તમે નાટક કરશો, આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું, તો એ તો સમય નીકળી જશે. જાહેરાત આવી જશે, ભરતી બોર્ડે બની જશે, નોટિફિકેશન આવશે, ફોર્મે ભરાશે અને પછી તમે કહો કે ઓહો વહેલો મને થોડોક વધારે સમય મળ્યો હોત તો અત્યારથી કહી દઉં છું હજી તમને લગભગ આ ભરતી બહાર પડે ને પરીક્ષા લાવે ને એટલે 1.5 થી 2 વર્ષ સમજી લેવાનું. ત્યાં સુધીનો સમય છે, લાગી જાઓ. જે મિત્રો નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય અને એમને બીક લાગતી હોય કે હું પરીક્ષામાં પાસ નહીં થાવતો તો હવે મહેનત ન છોડતા. આ 2 ભરતીમાંથી 1 ભરતીમાં તમે શ્યોર લાગી શકો. બસ કન્ટિન્યુ મહેનત ચાલુ રાખજો. રેડી? તો કયા ફોર્મમાં કેવી રીતના મહેનત કરવી છે એ તમે નક્કી કરી લો. અમારી માટે તમારી પાસે જોઈએ એવા તમામ ઓપ્શન છે. એમાંથી જે ઓપ્શન ફાવે, રૂબરૂ ક્લાસ કરવા હોય કે ઘરે બેઠા ભણવું હોય, રેકોર્ડેડ કોર્સમાં ભણવું હોય, પુસ્તકો મંગાવવા હોય તો બધા નંબર તમને આપેલા છે. એના ઉપર આપ સંપર્ક કરી શકો અને તૈયારી ચાલુ કરી શકો છો. ડન? તો આ સારી માહિતી હતી, તમારા સુધી પહોંચાડી. તમને અનુકૂળ લાગે તો તમારા મિત્ર સાથે શેર કરી શકો છો. ભરતીનો દોર ચાલુ રહેવાનો છે, તમારી તૈયારી ચાલુ કરી દેજો જેથી ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાઓ. રેડી? ચાલો તો મળીએ પછી આગળ.